નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે ચૈત્ર માસની પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આપણે માં ભવાનીના દર્શન કરવા માટે પધારેલા છીએ। સાથે સાથે અમારા યુટ્યુબ પરિવારને પણ માં ભવાનીના દર્શન કરાવશું। ચૈત્ર માસના નવલા નોરતા ચાલી રહ્યા છે, તો અલગ અલગ માતાજીના અલગ અલગ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે મિત્રો। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અહીં મિત્રો માતાજીને ચડાવવા માટે શ્રીફળ, ચુંદડી અને કંકુ મળી રહે છે, અને સાથે સાથે નાના ભૂલકાઓ માટે રમકડાઓ પણ મળે છે મિત્રો। આ ભવાની માતાજીનું મંદિર 6000 વર્ષથી વધારે પૌરાણિક માનવામાં આવે છે મિત્રો। આજનું આ ભવાની મંદિર હજારો વર્ષ પહેલા કુંદનપુર નગરી તરીકે ઓળખાતું હતું મિત્રો। રૂક્ષ્મણીજીના પિતા કુંદનપુર નગરીના રાજા હતા। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી આ મંદિરમાં પહેલીવાર મળ્યા હતા મિત્રો। લોકવાયકા એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલાનું છે આ ભવાની માતાજીનું મંદિર। તો તમે પણ મિત્રો આ પાવનકારી ભવાની માતાજીના મંદિરના દર્શન કરવા જરૂરથી પધારજો। અત્યારે ચૈત્ર માસના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે, તો ભક્તોની ભીડ ભારે જોવા મળે છે મિત્રો। અહીં આ ભવાની માતાજીના મંદિરના પ્રાંગણમાં કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા બિરાજમાન છે મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે આદ્ય શક્તિમાં ભવાનીના દર્શન કરવા મંદિરની અંદર જઈશું। મિત્રો, તમારે ભવાની માતાનો ફૂલ વિડીયો જોવો હોય તો અમારી ચેનલ ઉપર છે। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, હું ભવાની માતાજીના મંદિરમાં અંદર દર્શન કરવા જઈ રહેલો હતો, ત્યારે બન્યું એવું કે અમારા નાનપણના મિત્ર અતુલભાઈ પંડ્યા ત્યાં અમને મળી ગયા। પછી મિત્રો અમે બંને મિત્રોએ સાથેમાં ભવાનીના દર્શન કર્યા અને ઘડીક આનંદની વાતો કરી। જે માં ભવાનીના પરમ ઉપાસક હોય તેમને ત્રણેય સ્વરૂપના માતાજીના દર્શન થાય છે। ભવાની માતાજીનું મંદિર દરિયાના કિનારે આવેલું છે। સુંદર મજાનો આ દરિયાનો નજારો પણ તમને મિત્રો જોવા મળે છે। ભવાની માતાજીના મંદિરમાં નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા છે મિત્રો। ચૈત્ર મહિનાના નવરાત્રિમાં અલગ અલગ દેવી માતાજીના દર્શન તમને થશે અમારી ચેનલ ઉપર, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો। અહીં દરિયાકાંઠે નાના ભૂલકાઓને રમવાની મજા પડી જાય છે મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। જય ભારત, જય ભવાની માતાજી।